પૂજાભાઈ, પત્ર લખ્યો છે આઈજી સાહેબને, શું કારણ છે? પત્ર લખવાનું કારણ ગત 24/7/2024ના રોજ ઉના ખાતે કલેક્ટર શ્રી ગીર સોમનાથની સીધી દેખરેખ તેમની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારીએ ઉના શહેરમાં ધૂળકોટિયા વિસ્તારની અંદર નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલ ગોડાઉનની અંદર રેડ પાડવામાં આવેલી. આ રેડ દરમિયાન અનાજનો જથ્થો મળી આવેલો, જે રેશનિંગનો માલ હતો એ રેશનિંગના જથ્થા પકડવાની સાથોસાથ ગોડાઉનના ઉપલા માળે જ્યારે તપાસ કરતા ત્યાં વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો અને એ મળી આવ્યા પછી જિલ્લા પુરવઠા અધિકારીએ ઉના મામલતદારને અને પ્રાંત અધિકારી શ્રી ઉનાને જાણ કરીને એમને બોલાવવામાં આવ્યા અને એમને બોલાવ્યા પછી પોલીસને બોલાવવામાં આવી. પોલીસને બોલાવ્યા પછી પોલીસ ફરિયાદી બની છે, જે વિદેશી દારૂનો જથ્થો પકડવાનો છે. હવે વિદેશી દારૂનો જથ્થો પકડવાનો છે એટલે જિલ્લા પુરવઠા અધિકારી એટલે રેવન્યુ વિભાગના અધિકારી હોય તો આ દારૂ પકડીને ગીર સોમનાથ જિલ્લાની પોલીસનું તો અને ઉના પોલીસનું તો નાક વાટી લીધું છે. હવે સવાલ એ આવે છે કે આ દારૂનો જથ્થો આવ્યો ક્યાંથી, કેવી રીતે આવ્યો, કોના દ્વારા લઈ આવવામાં આવ્યો? દીવમાંથી, કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી જો આવ્યો હોય તો અહેમદપુર માંડવી ચેકપોસ્ટ છે, ચેકપોસ્ટ ઉપર કોઈ ચકાસણી કરવામાં આવી નથી. જો ચકાસણી કરવામાં આવી હોય તો પછી દારૂ કઈ રીતે આવ્યો એ પણ એક શંકાસ્પદ છે. એટલે ચકાસણી જે થાય છે ત્યાં પણ મોટી માની જો કે લેતી દેતી થાય છે. અગાઉના પીઆઈ હતા એ પણ જેલમાં જઈ આવ્યા હતા, અહેમદપુર ચેકપોસ્ટ ઉપર કેવી રીતે ચાલતું હતું. આ બધી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને સવાલ એ આખો ઊભો થયો છે કે દારૂ જે પકડાણો છે અને જેની વિરુદ્ધમાં જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તો દારૂ પકડવાનું કામ તો ઉના પોલીસનું છે. હવે પોલીસની કામગીરી છે રેવન્યુ વિભાગના અધિકારીઓ કરે. પહેલી વખત આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે અને પોલીસ માટે તો ગંભીર બાબત છે. પોતાનું તો નાક વઢાણું છે, પોતાની જવાબદેહી બને છે. આ પકડાણો એ કોણ છે? પકડાણો એ છે કોઈ ખાંભા એમનો વ્યક્તિ જે છે, કોઈ ગૌસ્વામી યોગેશગીરી કરીને છે, યોગેશગીરી લક્ષ્મણગીરી છે. એફઆઈઆરમાં નામ એનું લખવામાં આવ્યું છે. હવે એફઆઈઆરની અંદર વાંચતા જોતા એવું લાગે છે કે પોતે તો મોરું છે અને એટલા માટે મારે પત્ર લખવાની ફરજ પડી છે કે આ જો ઉના પોલીસ જ જો આની તપાસ કરશે તો સત્ય બહાર આવશે નહીં. કારણ કે સત્ય બહાર લઈ આવવા માટે આને તટસ્થ અધિકારી મારફત તપાસ કરાવવી જોઈએ કે આ દારૂ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, કોણ લઈ આવ્યું છે, જેની વિરુદ્ધમાં ફરિયાદ કરી છે એને એ વ્યક્તિ ફરિયાદીને તોમતદારને કોની સાથે સંબંધો છે, કેટલા સમયથી છે, ઉના શહેરમાં કોની સાથે સંબંધો ધરાવે છે, કોનું આ માણસને સંરક્ષણ છે અને મૂળ આ કોનો દારૂ છે, મૂળ કોણ ધંધાદાર છે, કોના દ્વારા આ ચલાવવામાં આવી રહ્યો છે મોટો કારોબાર, એ મુખ્ય બહાર આવે અને લોકોની સામે સત્ય બહાર આવે એ જરૂરી બને છે. એટલા માટે મેં આઈજી સાહેબને પત્ર લખીને માંગણી કરી છે કે આ બનાવની તટસ્થ અધિકારી મારફત તપાસ કરાવવામાં આવે અને મેં જે સવાલો ઊભા કર્યા છે એ સવાલોના જવાબ જે છે એ સત્ય હકીકત બહાર આવે અને પ્રજા એનાથી વાકેફ થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય અને મૂળ સૂત્રધાર સુધી પહોંચે એ જરૂરી છે. એટલા માટે મેં પત્ર લખ્યો છે.